અમદાવાદ ન્યાયદ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। દેશભક્તિના રંગે આજે રંગાયું અમદાવાદ। હાથમાં તિરંગો, હૃદયમાં દેશભક્તિ અને ભારત માતાના જયઘોષ સાથે અમદાવાદની ધરતી પર આજે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। બિગ બજાર, 10 એકર મોલ અને રાયપુરથી શરૂ થયેલી આ ભવ્ય તિરંગા યાત્રા સારંગપુર દરવાજા સુધી પહોંચી હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત સૌ કોઈ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા। યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બની ગયું હતું। આ ભવ્ય યાત્રામાં અમદાવાદ પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી સહિતના અધિકારીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ યાત્રામાં એક જાણીતા ચહેરાની હાજરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરલાલનું પાત્ર ભજવનાર અભિનેતા મયુર વાકાણી પણ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। મયુર વાકાણીની હાજરીથી પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। પરંતુ આ સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન એક એવો પ્રસંગ પણ સામે આવ્યો જેણે દેશભક્તિ સાથે માનવતાની ભાવનાનું પણ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। યાત્રા દરમિયાન અચાનક એક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દર્દીને લઈને હોસ્પિટલ તરફ જઈ રહી હતી। એક તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ અને બીજી તરફ જીવન બચાવવા માટે દોડી રહેલી 108। એ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 108ને તાત્કાલિક રસ્તો આપવા માટે અપીલ કરવામાં આવી અને ત્યારબાદ યાત્રામાં જોડાયેલા લોકો દ્વારા પણ 108ને રસ્તો આપવામાં આવ્યો। થોડી જ ક્ષણોમાં 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક રસ્તો કરી આપવામાં આવ્યો અને દર્દીને લઈને હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવી। આ દ્રશ્ય ખરેખર અનોખું હતું કારણ કે એક તરફ દેશના તિરંગા માટે હજારો લોકો એકઠા થયા હતા અને બીજી તરફ એ જ તિરંગાની શાન અને દેશની સંસ્કૃતિને અનુરૂપ માનવતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું। 108 માટે રસ્તો ખોલવામાં આવ્યો અને દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને સૌપ્રથમ હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવી। આ દ્રશ્ય જોઈને યાત્રામાં ઉપસ્થિત અનેક લોકોમાં પણ અલગ પ્રકારની લાગણી જોવા મળી હતી અને લોકોના મોઢે આ ઘટનાની ચર્ચા પણ સાંભળવા મળી હતી અને લોકો એવી લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા કે આને કહેવાય આપણા ભારત દેશની સંસ્કૃતિ, જ્યાં એક તરફ દેશભક્તિ છે તો બીજી તરફ માનવતા પણ છે। જ્યાં હાથમાં તિરંગો છે ત્યાં જરૂરિયાતના સમયે રસ્તો બનાવીને દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની લાગણી પણ છે, કારણ કે જીવન બચાવવું પણ દેશ સેવાનો જ એક ભાગ છે। આ પ્રસંગે તિરંગા યાત્રાએ માત્ર દેશભક્તિનો જ નહીં પરંતુ માનવતા અને સંવેદનશીલતાનો પણ સુંદર સંદેશ આપ્યો। તિરંગો માત્ર 3 રંગોનું કાપડ નથી, તિરંગો છે આપણા દેશની ઓળખ, તિરંગો છે આપણા સ્વાભિમાનનું પ્રતીક અને તિરંગો છે આપણા દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોની યાદ। આજે અમદાવાદની આ ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિ, એકતા, ઉત્સાહ અને માનવતાના અનેક રંગો જોવા મળ્યા। લહેરાતા તિરંગા, ગુંજતા ભારત માતાના જયઘોષ અને હજારો લોકોના ચહેરા પર જોવા મળેલો દેશપ્રેમ, આ સમગ્ર દ્રશ્ય જાણે એક જ સંદેશ આપી રહ્યું હતું: દેશ પ્રથમ, તિરંગો સર્વોપરી અને માનવતા સૌથી મોટી સેવા। આ ભવ્ય યાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જ્યારે સમાજના અલગ અલગ વર્ગના લોકો એક જ તિરંગા નીચે એકઠા થાય છે ત્યારે એ દ્રશ્ય ખરેખર એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે। આજે અમદાવાદે ફરી એકવાર બતાવી દીધું કે દેશભક્તિ માત્ર શબ્દોમાં નથી, દેશભક્તિ તો ત્યારે છે જ્યારે જરૂરિયાતના સમયે આપણે એકબીજાની મદદ માટે આગળ આવીએ। અને કદાચ એટલે જ આ તિરંગા યાત્રાનું સૌથી યાદગાર દૃશ્ય માત્ર લહેરાતો તિરંગો નહીં પરંતુ તિરંગા યાત્રાની વચ્ચે 108 એમ્બ્યુલન્સને આપવામાં આવેલો તાત્કાલિક રસ્તો પણ બની ગયો। એક તરફ તિરંગો, બીજી તરફ માનવતા અને બંને સાથે મળીને ભારતની સુંદર સંસ્કૃતિનું એક જીવંત ઉદાહરણ। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। ખૂબ જ સરસ ગોઠવણ કરી છે અને સારું લાગે છે અને પબ્લિકની બધાની વ્યવસ્થા સારી કરી છે। હર્ષ સરનું કામ બી બહુ ખૂબ જ સરસ છે અને એમની જે અત્યારે તિરંગા યાત્રા છે એ પણ ખૂબ જ સરસ છે, બહુ ફાઇન છે। બસ આજ કઈ નહીં, રાયપુર નાગરબોડીની પોળમાંથી। કોનું આજે તમારા ઘર પાસેથી તિરંગા યાત્રા રેલી નીકળી છે? સરસ, બહુ સરસ, બહુ સરસ, આનંદ થઈ ગયો, બહુ મજા। 150 વર્ષ પછી તિરંગાની ઉજવણી કરી છે, ખાડિયાનો ઇતિહાસ રચાયો છે। આ તિરંગા યાત્રામાં રાયપુરનું સન્માન જળવાઈ રહેશે। અત્યારે હાલમાં તિરંગા યાત્રામાં પાલડી વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ અમારી સાથે જોડાય છે। અત્યારે હાલમાં અમે એમના સાથે વાતચીત કરીશું કે શું કહેવા માંગશે આજે તિરંગા યાત્રા લઈને।
અમિતભાઈ શું કહેવા માંગશો? આજે તિરંગા યાત્રાને લઈને ઘણા હજારોની તાદાદમાં લોકો જોડાય છે, એને લઈને શું કહેવું? તિરંગા યાત્રા એ દેશભક્તિનું પ્રતીક છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેજામાં જે આ તિરંગા યાત્રા નીકળી છે, ખૂબ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો જોડાયા છે અને પોતાનો દેશભક્તિનો ભાવ વ્યક્ત કર્યો છે. એટલે કે ક્યાંથી ક્યાં સુધીનો રૂટ હતો ને અત્યારે ક્યાં હાલ પહોંચ્યું છે? સારંગપુર દરવાજા પહોંચ્યો છે અને કાંકરિયાથી શરૂ થયો છે, કાંકરિયાના પહેલાથી, અને અહીંયા પાર્કિંગમાં ન્યૂ ક્લોથ માર્કેટ સામેના પાર્કિંગમાં પતવાની છે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળી રહી છે તિરંગા યાત્રાને લઈને, અને ઘણા લોકો કહે છે કે વર્ષો પછી એ તિરંગા યાત્રા અમે જોઈ, એને લઈને શું કહેવા માંગશો? આ દેશની પ્રજાના મનમાં તિરંગો પડેલો છે, દેશભક્તિ પડેલી છે અને વખત આ બહાર નીકળે છે, આપ જોઈ શકો છો. અમદાવાદના નગરજનોએ સાથે મળીને ના ભૂતો ના ભવિષ્ય આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા, હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા. આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યું. હું અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું. આ વર્ષની સૌથી મોટી યાત્રા એ આજ તકની આખા ભારત દેશમાં છેલ્લા 4 દિવસથી જે યાત્રાઓ નીકળી એમાંની સૌથી મોટી યાત્રા અમદાવાદના નગરજનોએ સાથે મળીને નીકાળી છે. દેશભક્તિનો આ રંગ, દેશભક્તિનો આ રૂપ અને દેશભક્તિ માટે આખું અમદાવાદ જાણે કે આજે રસ્તા ઉપર તિરંગા લઈને ભારત માતા કી જય, ભારત માતા કી જય ના નારા જોડે આગળ વધી રહ્યું હતું. જેમ કે અત્યારે આ તિરંગા યાત્રા શરૂ થઈ ચૂકી છે અને ખાડિયા પહોંચી ચૂકી છે, તો અમે અત્યારે હાલમાં 42 વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય પણ અમારી સાથે છે, એમની સાથે અમે વાતચીત કરીશું કે શું કહેવા, શું કહેજો અમિતભાઈ? આજે મેયર સાહેબ, આયોજન કરવામાં આવ્યું, જોડે જોડે પેદલ એક જબરજસ્ત તિરંગા યાત્રા અત્યારે અમદાવાદના શહેરની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહી છે. તિરંગો એ આપણી આન બાન શાન છે. આપણા લોહીની અંદર તિરંગો શરીરમાં લોહી બનીને વહી રહ્યો છે. જ્યારે જીવનની અંદર કંઈક કરવાનું દેશ માટે મન થાય તો દેશના કોઈ પણ નાગરિકને લાગે કે મારા જીવનની અંદર મારા હાથમાં તિરંગો હોય અને દેશ માટે હું ગૌરવવાળું કોઈક કામ કરું. નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે લોકોને તિરંગા સાથે એક જોડવાની આવો એક સરસ મજાના કાર્યક્રમ દ્વારા તક આપી, દેશના વડાપ્રધાનનો પણ ખૂબ આભાર કે એમણે જે લોકોના જીવનની અંદર એક મહત્વનો ભાગ એટલે તિરંગો, એ તિરંગા યાત્રા તરીકે લોકોની વચ્ચે લઈને નીકળવાની ગૌરવ ક્ષણ માટેનો જે મોકો આપે માટે ખૂબ ખૂબ આભાર છે. જેમ કે અત્યારે હાલમાં અમારા સાથે જે જોડાતા 42 વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર જોડાયા હતા અને તેમની દ્વારા અમે વાતચીત કરવામાં આવી હતી. અને અત્યારે જો કહેવાય ને કે એકદમ પોસ્ટ વિસ્તાર ગણાતો હોય તેવો આ ખાડિયા વિસ્તાર છે, અને ખાડિયા વિસ્તારની અંદર અત્યારે હાલમાં તિરંગા યાત્રા પહોંચી ચૂકી છે અને અત્યારે હાલમાં લોકો આ તિરંગા યાત્રામાં હજારોની તાદાદમાં લોકો જોડાયા છે. અમદાવાદ ત્યાં દેશની સમાચાર, શરીફ ગાંચી, અમદાવાદ.